ઓમ પિતૃ દેવતા નમઃ મિત્રો, ભૂખ્યા મરી જાઓ પણ સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણના દિવસે ભૂલથી પણ આ ત્રણ વસ્તુઓનું દાન ન કરતા, નહીં તો તમારું આખું કુટુંબ બરબાદ થઈ જશે. હા મિત્રો, તમે બરાબર સાંભળ્યું. 21 સપ્ટેમ્બરે આ વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ લાગી રહ્યું છે અને એ જ દિવસે વર્ષની સૌથી મોટી અમાસ એટલે કે સર્વપિતૃ અમાસ પણ છે. મિત્રો, આ વખતે સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણ 72 વર્ષ પછી એક વિશેષ યોગ બનાવી રહ્યા છે. ન જાણે કેટલા વર્ષો પછી આવો મોકો આવ્યો છે. તો આ મોકાને હાથમાંથી જવા ન દેશો. હા મિત્રો જુઓ, સર્વપિતૃ અમાસ એ દિવસ છે જ્યારે બધા લોકો પોતાના પિતૃઓને યાદ કરે છે, પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, તર્પણ કરે છે અને પિતૃઓની આત્માની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાયો અને પૂજાપાઠ કરે છે. મિત્રો, સર્વપિતૃ અમાસનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ શુભ ગણાવ્યું છે. પરંતુ એ જ દિવસે સૂર્યગ્રહણ પણ પડી રહ્યું છે અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણ એક અશુભ ઘટના છે. હવે મિત્રો, આજે આ વિડીયોમાં અમે જે વાત તમને જણાવવા આવ્યા છીએ એ વાત કોઈ સામાન્ય નથી. જો તમને તમારું જીવન પ્રિય છે અને જો તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ. કારણ કે મિત્રો, આજે અમે તમારા માટે કેટલીક એવી વિશેષ માહિતી લઈને આવ્યા છીએ જે જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે. જુઓ, આપણા હિન્દુ સનાતન ધર્મમાં એવું કહેવાયું છે કે અમાવસ્યા અને ગ્રહણના દિવસે જે વ્યક્તિ દાનપુણ્ય કરે છે, ગરીબોની સેવા કરે છે, તેના જીવનમાં ક્યારેય ધનધાન્યની કમી નથી આવતી. તેનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે અને તેના જીવનમાં થોડો પણ કષ્ટ નથી આવતો. મિત્રો જુઓ, ગરુડ પુરાણ અનુસાર કેટલાક એવા દાનની મનાઈ કરવામાં આવી છે જે આપણે ભૂલથી પણ સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણના દિવસે ન કરવા જોઈએ. આ વિશેષ યોગને લઈને ગરુડ પુરાણમાં કેટલાક વિશેષ નિયમો અને સાવચેતીઓ પણ જણાવવામાં આવી છે જે દરેક વ્યક્તિએ જાણવું ખૂબ જરૂરી છે. મિત્રો, આજે અમે તમારો વધુ સમય નહીં લઈએ. અમે કે તમારા બધાનો સમય ખૂબ કિંમતી છે. તો સૌથી પહેલા આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં ઓમ પિતૃ દેવતા નમઃ જરૂર લખજો. હા મિત્રો, સર્વપિતૃ અમાસે વર્ષનો એ દિવસ છે જ્યારે દરેક વ્યક્તિ દાનપુણ્ય કરે છે. અને માત્ર અમાસ જ નહીં પણ ગ્રહણના દિવસે પણ દાનપુણ્યનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. હા મિત્રો, કહેવાય છે કે સર્વપિતૃ અમાસ એ પિતૃપક્ષનો અંતિમ દિવસ હોય છે. આ દિવસે આપણા પિતૃદેવ ધરતી પરથી પાછા પોતાના લોક તરફ પ્રસ્થાન કરે છે. એવું માનવામાં આવે છે કે જે પૂર્વજોનું વિધિપૂર્વક શ્રાદ્ધ ન થઈ શક્યું હોય તેમને પણ સ્મરણ કરીને તેમનું શ્રાદ્ધ કરી શકાય છે, તેમને શ્રદ્ધા અર્પણ કરી શકાય છે. હવે કલ્પના કરો કે આ દિવસે સૂર્યગ્રહણ પણ લાગવાનું છે. એટલે એ ઘટના જ્યારે સૂર્ય, જે જીવનનો આધાર છે, તે ક્ષણિક રૂપે અંધકારથી ઢંકાઈ જાય છે. આ માત્ર ખગોળીય ઘટના નથી પણ માનવીની આત્મા અને જીવન માટે એક ગહન સંદેશ પણ છે. આ એક અત્યંત દુર્લભ યોગ છે જેને જીવન બદલી નાખનારો અવસર પણ ગણી શકાય. જો તમારા જીવનમાં ખૂબ જ તકલીફો આવી રહી હોય, ખૂબ દુઃખ આવી રહ્યા હોય, કુટુંબમાં હંમેશા કલેશ રહેતું હોય, તો પણ મિત્રો, આ અવસરનો લાભ લઈને તમે તમારા જીવનના તમામ દુઃખો દૂર કરી શકો છો. હા જુઓ, દાનપુણ્યનું મહત્વ ખૂબ જ જણાવવામાં આવ્યું છે અને એવું કહેવાય છે કે સૂર્યગ્રહણ અને સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કરેલું દાન સીધું આપણા પિતૃઓને અર્પણ થાય છે. હા મિત્રો, આ દિવસે દાન કરવાની સીધી અસર આપણા પિતૃઓ પર પડે છે. જ્યારે આપણે કોઈ ગરીબ, ભૂખ્યા, અસહાય વ્યક્તિને ભોજન કરાવીએ છીએ
તો મિત્રો, આ ભોજન સીધું આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન થશે, તેમની અંદર આપણે અર્પેલું ભોજન પહોંચશે, તો પિતૃઓ આપણા વંશની રક્ષા કરશે અને આપણા વંશને ફળવા ફૂલવાનો આશીર્વાદ પણ આપશે. મિત્રો, એવી માન્યતા છે કે જો પિતૃઓ પ્રસન્ન હોય તો કુટુંબમાં ક્યારે અન્ન અને ધનની કમી નથી રહેતી. આજના સમયમાં તમે ઘણા એવા ઘર જોયા હશે જ્યાં એક વખતનું ભોજન પણ બરાબર નથી મળતું. રોજરોજ કુટુંબના લોકોમાં કળેશ થાય છે, ઝઘડા થાય છે. તો મિત્રો, આજે અમે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લઈને આવ્યા છીએ. જો તમે આજે આ વિડિયો જોઈ લેશો તો અમે ગેરંટી આપીએ છીએ કે તમારા જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી નહીં રહે, કોઈ દુઃખ નહીં રહે. તો જુઓ, અમે તમને જણાવીએ છીએ કે સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણના દિવસે કઈ વસ્તુઓનું દાન ન કરવું. કારણ કે મિત્રો, ઘણી વખત લોકો જાણીએ જાણે એવું દાન કરી દે છે જેનાથી શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળવા લાગે છે અને પિતૃઓ પ્રસન્ન થવાને બદલે રૂષ્ટ થઈ જાય છે. હવે જુઓ, ભૂલો તો માણસથી જ થાય છે અને ઘણી વખત જાણીએ જાણે થયેલી ભૂલોને સુધારવાનો મોકો પણ મળે છે. તો આ વખતે તમે ધ્યાન રાખજો કે અમે અહીં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેનું દાન આપણે ભૂલથી પણ ન કરવું. ધ્યાનથી સાંભળજો મિત્રો. હવે અમાસ હોય કે સૂર્યગ્રહણ હોય કે કોઈ પણ દિવસ હોય, પણ આપણા શાસ્ત્રોમાં અમાસના દિવસે તલનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. હા મિત્રો, ઘણા લોકો અમાસના દિવસે તલનું દાન કરે છે, પરંતુ શું તમને ખબર છે કે આ વખતે તમારું આ નાનકડું દાન તમારા જીવનમાંથી તમારી ખુશીઓ પણ છીનવી શકે છે? મિત્રો, ચાલો અમે તમને જણાવીએ. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સામાન્ય અમાસ પર કાળા તલનું દાન એ પુણ્યનું કાર્ય ગણાય છે. કાળા તલનું દાન કરવાથી જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી, ધનધાન્યથી આપણું ઘર ભરેલું રહે છે. પરંતુ જુઓ, સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણના દિવસે આ દાન ત્યારે જ કરવું જોઈએ જ્યારે કોઈ પંડિત કે શાસ્ત્ર આની પરવાનગી આપે. કારણ કે વિધિવિધાન વિના કાળા તલનું દાન કરવું પિતૃદોષને વધારી શકે છે અને આપણા પિતૃઓને પ્રસન્ન કરવાને બદલે રૂષ્ટ કરી શકે છે. મિત્રો જુઓ, આ દિવસ માત્ર તલજળ અર્પણનો નથી, પણ શ્રાદ્ધ અને તર્પણનો પણ છે. તો ખોટી રીતે તલનું દાન કરવાથી પિતૃઓની આત્મા અસંતુષ્ટ થઈ શકે છે અને જ્યારે પિતૃઓની આત્માને કષ્ટ પહોંચશે તો સ્વાભાવિક છે કે વંશનું ક્યારે કલ્યાણ નહીં થાય. આખું વંશ ડૂબી જશે, આખું કુટુંબ રસ્તા પર આવી જશે, આખું કુટુંબ બેસીને રડવા લાગશે. કારણ કે મિત્રો, જો તમે તલનું દાન કરી રહ્યા છો તો કોઈ પંડિત કે વિશેષજ્ઞ જ્યોતિષની સલાહ લઈને જ તલનું દાન કરવું. હવે મિત્રો, ઘણી સ્ત્રીઓ સૂર્યગ્રહણ અને અમાસના દિવસે સુહાગની વસ્તુઓનું દાન કરે છે. પોતાના પતિની લાંબી આયુ માટે, પતિની ધનવૃદ્ધિ માટે, પતિના સ્વાસ્થ્ય માટે. પરંતુ મિત્રો જુઓ, સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણનો દિવસ એ છે જ્યારે આપણે આંસુઓ સાથે પિતૃઓનું સ્મરણ કરીએ છીએ. એ દિવસે જો કોઈ સુહાગની વસ્તુઓ વહેંચે તો એ એવું છે જાણે શોકના દિવસે કોઈ ઉત્સવની ભેટ આપવામાં આવે. હા મિત્રો, કારણ કે સર્વપિતૃ અમાવસ્યાનું વિશેષ મહત્વ એ છે કે આપણે આપણા પિતૃઓને યાદ કરીએ, તેમને તર્પણ કરીએ અને તેમના માટે આંખોમાંથી આંસુ પણ વહેવડાવીએ. તો જુઓ, સુહાગનું દાન એ આપણા પિતૃઓની ભાવનાઓનું અપમાન થશે. પિતૃઓને જોઈએ શ્રદ્ધા, સાત્વિકતા, શાંતિ, નહીં કે શૃંગાર કે ઉત્સવ. આથી ગરુડ પુરાણમાં કહેવાયું છે કે આ દિવસે સુહાગની વસ્તુઓ ક્યારેય દાન ન કરવી. આ વસ્તુઓ એ દિવસે દાન કરવી જોઈએ જ્યારે સૌભાગ્ય અને ઉત્સવનો પર્વ હોય, નહીં કે અમાવસ્યા કે શ્રાદ્ધનો દિવસ. મિત્રો જુઓ,
અમે તમને જણાવી દઉં કે સુહાગની વસ્તુઓ પતિ પત્નીના પ્રેમ અને દીર્ઘાયુનું પ્રતીક છે. સુહાગની વસ્તુઓ આપણે કોઈ શુભ દિવસે, કોઈ શુભ અવસરે જ દાન કરવી, સર્વપિતૃ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરવું. કારણ કે શ્રાદ્ધનો દિવસ વિયોગનું સ્મરણ કરાવે છે. એવા દિવસે સુહાગની વસ્તુઓનું દાન કરવું આત્માઓને અસંતુષ્ટ કરી શકે છે. મિત્રો, જુઓ, ધર્મશાસ્ત્રો અને પુરાણોમાં ક્યાંય પણ અમાસ કે પિતૃપક્ષ પર સુહાગની વસ્તુઓ દાન કરવાનો ઉલ્લેખ નથી. એનાથી વિપરીત એવું કહેવાયું છે કે આ દિવસે સાત્વિક વસ્તુઓ, અન્ન, તલ, જળ, વસ્ત્ર અને અન્નદાન જ સૌથી શ્રેષ્ઠ દાન ગણાય છે. હવે જુઓ, ઘણી વખત લોકો અન્નદાનને સમજતા નથી કે આપણે કયું અન્નદાન કરવું જોઈએ. અન્ન તો ઘણા બધા છે: ઘઉં, ચોખા, દાળ, પકવાન, મીઠાઈઓ, શાકભાજી. પરંતુ ઘણી વખત જ્યારે લોકો અન્નની સામગ્રી દાન કરે છે તો તેઓ એક પાઉચ બનાવે છે, એટલે કે એક થેલી બનાવે છે, જેમાં થોડા ચોખા, થોડી ખાવાની સામગ્રી, થોડા શાકભાજી, ફળો. પરંતુ ધ્યાન રાખજો કે તે સામગ્રીમાં ભૂલથી પણ મીઠાની થેલી ન હોવી જોઈએ. આનું મુખ્ય કારણ શું છે? મીઠું એ રિશ્તાઓ અને જીવનનો સ્વાદ માનવામાં આવે છે. એટલે મીઠું એક એવી વસ્તુ છે જે જીવનમાં અને રિશ્તાઓમાં સ્વાદ ઉમેરે છે. ભોજનમાં તો મીઠું સ્વાદ આપે જ છે. તો અમાસ પર મીઠાનું દાન તમારા રિશ્તાઓમાં ખટાશ લાવી શકે છે, તમારા રિશ્તાઓને ખોખલા કરી શકે છે અને તમારા પિતૃઓને પ્રસન્ન કરવાને બદલે રૂષ્ટ કરી શકે છે. કેમ? કારણ કે મીઠાનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ જતી રહે છે. રિશ્તાઓમાં મતભેદ શરૂ થઈ જાય છે, રિશ્તાઓમાં ખાલીપણું આવવા લાગે છે, રિશ્તાઓ રૂખાસૂકા થઈ જાય છે. આ એક નાનકડું પ્રતીક છે કે જો જીવનનો સ્વાદ જ બગડી જાય તો માણસ ગમે તેટલી મહેનત કરે, સુખનો અનુભવ નહીં કરી શકે. આથી આપણા શાસ્ત્રોમાં અમાવસ્યાના દિવસે મીઠાનું દાન વર્જિત માનવામાં આવે છે. કારણ કે મીઠું માણસની વાસ્તુને પણ અસર કરે છે, માણસના ગ્રહોને પણ અસર કરે છે. આથી આ દિવસે ન તો મીઠાનું દાન કરવું જોઈએ, ન તો મીઠાનું દાન લેવું જોઈએ. હવે મિત્રો, જુઓ, આ દિવસે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘણા લોકો પોતાના પિતૃઓની ખુશી માટે, તેમના તર્પણ માટે ચંપલ, બેલ્ટ, છત્રીનું દાન કરે છે, જેથી પિતૃઓ પ્રસન્ન થાય. પરંતુ અમે તમને એક વાત જણાવી દઈએ કે ચામડાની વસ્તુઓનો ઉપયોગ આમાં ભૂલથી પણ ન કરવો. જો તમે ચંપલનું દાન કરો છો તો ધ્યાન રાખજો કે તે ચંપલ ચામડાની ન હોવી જોઈએ. જો તમે છત્રીનું દાન કરો છો તો ધ્યાન રાખજો કે તે છત્રીનું કવર કે તેમાં નાનીથી નાની વસ્તુ પણ ચામડાની ન હોવી જોઈએ. કારણ કે ચામડું એ તામસિક વસ્તુ ગણાય છે અને તે હિંસા અને મૃત શરીર સાથે જોડાયેલું છે. અને કહેવાય છે કે અમાસ એ ખૂબ પવિત્ર હોય છે. અમાસ એ પવિત્ર આત્માઓને સમર્પિત હોય છે. આપણા પિતૃઓ, આપણા પૂર્વજો, જેઓ આ દુનિયામાં નથી, તેઓ ગમે ત્યાં હોય, કોઈ પણ લોકમાં હોય, પણ તેઓ આપણા પોતાના છે. જો તેઓ પવિત્ર છે તો પવિત્ર જ છે. તો જુઓ, એ દિવસે ચામડાની વસ્તુઓનું દાન કરવું અપવિત્ર ગણાય છે. તમે ભૂલથી પણ જાણીએ જાણે આ વસ્તુઓનું દાન ન કરતા. અમે આ તમારા ભલા માટે જણાવીએ છીએ. કારણ કે મિત્રો, જે દિવસે આપણે પિતૃઓને શાંત કરવા માટે તર્પણ અને પિંડદાન કરાવીએ છીએ, તે જ દિવસે જો મૃત પશુથી બનેલી વસ્તુઓનું દાન કરીએ તો તે તેમના માટે અશાંતિનું કારણ બની શકે છે. આ વિશે વિચારવાની વાત છે કે નહીં? કારણ કે જો તમે ચામડાની વસ્તુ કોઈને દાન કરો છો તો સ્વાભાવિક છે કે તે ચામડું કોઈ પશુ કે જીવના ઉપયોગથી જ બન્યું છે. જ્યારે તેનું શરીર મૃત થઈ જાય છે
ત્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ કરીને આવી વસ્તુઓ બનાવે છે. તો એ દિવસે ચામડાના બેલ્ટ, ચંપલ વગેરેનું દાન ન કરવું, ચાહે ગમે તે થાય. અને જુઓ, ઘણા લોકોની આ આદત હોય છે કે અમાસના દિવસે દારૂ અને માંસાહારનું સેવન કરે છે. જુઓ મિત્રો, પિતૃઓને પ્રસન્ન કરવાનો અર્થ છે તેમને સાત્વિક ભોજન આપવું, તેમને સ્વાદિષ્ટ વ્યંજનોનો ભોગ લગાવવો. દારૂ અને માંસ એ તામસિક અને રાજસિક ઉર્જાનું પ્રતીક છે. તો આ ન માત્ર તમારા પિતૃઓને અપ્રસન્ન કરે છે, પણ ઘરકુટુંબ પર નકારાત્મક ઉર્જા પણ ફેલાવે છે. ઘણા લોકો એવા હોય છે જેઓ રોજિંદા જીવનમાં આવી વસ્તુઓનું સેવન કરે છે. આવી વસ્તુઓ ખાય છે, પીવે છે. પરંતુ અમાવસ્યાના દિવસે તમે થોડું સાવધાન રહો. તો મિત્રો જુઓ, અમાવસ્યાના દિવસે તમે આવી વસ્તુઓથી થોડું દૂર રહેવાનો પ્રયાસ કરો. ઘણા લોકો એવા પણ હોય છે જેઓ આવી વસ્તુઓનું દાન પણ કરે છે. હવે ઉદાહરણ તરીકે ધારો કે કોઈના પિતૃ કે પૂર્વજો આવી વસ્તુઓનું સેવન કરતા હતા. તો લોકો શું વિચારે છે કે જો અમે પણ આવી વસ્તુઓનું દાન કરીશું તો આ વસ્તુઓ આપણા પિતૃઓ અને પૂર્વજો સુધી પહોંચી જશે. મિત્રો જુઓ, ઘણા લોકોના પિતૃઓ કે પૂર્વજો એવા હતા જેઓ આવી વસ્તુઓનું સેવન કરતા હતા. પરંતુ આ ખોટું છે. જો કોઈ વિચારે કે દાન કરવાનો અર્થ ગમે તે વસ્તુ વહેંચવી, તો આ ભૂલ છે. અને દાન કરવાનો અર્થ એ છે કે જે વસ્તુ આપણા પિતૃઓને પસંદ હતી તે જ વસ્તુ દાન કરવી. તો આવી વસ્તુઓનું દાન ન કરવું. દરેક વસ્તુનું પોતાનું સંસ્કાર હોય છે, અને દારૂમાંસનું સંસ્કાર ક્યારેય આત્માને શાંતિ નથી આપી શકતું, પણ તે આત્માની શાંતિને વધુ કષ્ટ પહોંચાડી શકે છે, આત્માને વધુ તકલીફ આપી શકે છે, અને પિતૃઓને પ્રસન્ન કરવાને બદલે રૂષ્ટ કરી શકે છે. જુઓ, ઘણા લોકોની આદત હોય છે કે ઘરમાં જે કબાડની વસ્તુઓ પડી હોય, બેકારની વસ્તુઓ પડી હોય, જે પોતાના ઉપયોગમાં ન આવે, તેનું દાન કરી દે છે. પરંતુ આ કેટલું સાચું છે અને કેટલું ખોટું છે, આ વાત આજે પહેલા કોઈએ તમને નથી જણાવી. તો અમે તમને તે વિશે પણ જણાવી દઈએ. જુઓ, પિતૃઓ માટે કરેલું દરેક કર્મ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. સૌથી પહેલી અને મુખ્ય વાત એ છે કે કોઈ ફાટેલી થાળી, ફાટેલું કપડું કે ખરાબ સામગ્રીનું દાન કરવાથી પિતૃઓ આહત થઈ જાય છે. શું તમે પિતૃઓના નામે દાન કરીને અહેસાન કરી રહ્યા છો? તમે પિતૃઓ પર કોઈ પ્રકારનો બોજ ચડાવી રહ્યા છો? મિત્રો, તમે તેમનો બોજ ઉતારી રહ્યા નથી. કારણ કે આવી વસ્તુઓનું દાન કરવાથી પિતૃઓ પર બોજ વધે છે, અને તેનાથી કુટુંબમાં વારંવાર રૂકાવટો આવે છે. આર્થિક નુકસાન અને અપમાન જેવી સ્થિતિઓ આવી શકે છે. તો દાન હંમેશા દિલથી હોવું જોઈએ. જે વસ્તુઓ આપણને પોતાને ઉપયોગ કરવા યોગ્ય ન લાગે, તેનું દાન કરવું એ પુણ્ય નથી, પણ અપમાન ગણાય છે. હા મિત્રો, જો કોઈ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાને બદલે ભૂલથી એવું દાન કરી દે જેનાથી આત્માને પીડા પહોંચે, તો તે દાનની ઉલટી અસર આખા કુટુંબ પર પણ આવી શકે છે. આ વિચારવાની વાત છે, જેમ કે વારંવાર બીમારીઓ, નોકરીમાં રૂકાવટ, વ્યાપારમાં રૂકાવટ, ઘરમાં અશાંતિનો ભાવ અને સંતાન સુખમાં અડચણ. આ બધું માત્ર એટલા માટે કારણ કે આપણે સમજ્યા વિના દાન કરી દીધું. દાનનો અસલી અર્થ છે મનથી શ્રદ્ધા અને વસ્તુથી સન્માન. આથી ખોટી વસ્તુનું દાન કરીને આપણે આપણા પિતૃઓનું સન્માન નથી કરતા, પણ અપમાન કરી બેસીએ છીએ. જુઓ, દાન હંમેશા સાત્વિક હોવું જોઈએ. દાન એવું હોવું જોઈએ જે આત્માને શાંતિ આપે, નહીં કે આત્માને કષ્ટ પહોંચાડે, અસંતોષ આપે. અમાસ પર કરેલું દરેક કર્મ પિતૃઓ સુધી સીધું પહોંચે છે. આથી ક્યારેય લોખંડ,
ચામડું, દારૂ, માંસ, ફાટેલી વસ્તુઓ, મીઠું કે કાળા કપડાનું દાન ન કરો. ધ્યાન રાખજો મિત્રો, જીવનમાં દાન એક બીજ છે જે ભવિષ્યની ફસલ બનીને પાછું આવે છે. અને જો બીજ જ ખરાબ હશે તો ફસલ કેવી રીતે સારી હશે? આથી સાચી વસ્તુનું દાન જ જીવનના દુઃખો દૂર કરવાનો ઉપાય છે. હવે મિત્રો જુઓ, આ વિડીયોમાં અમે તમને જે માહિતી આપી છે, જો તે તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં તમારા પિતૃઓનું નામ જરૂર લખજો, જેથી અમે તેમના માટે શાંતિની પ્રાર્થના કરી શકીએ. વિડીયોમાં અંત સુધી જોવા માટે તમારો ધન્યવાદ.